હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના દ્વિતીય એક્ઝામ 2026 માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આપણે આ વિડીયોમાં 5 ગુણના અને 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. કારણ કે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં ઘણા બધા પ્રશ્નો લગાતાર રિપીટ થતા હોય છે, તો એના માટે આપણે આઈએમપી પેપરના સોલ્યુશન પણ આપવાના છીએ. એમાંથી તમને ટૂંકું બધું જ મટીરિયલ મળી જશે 2 માર્ક્સ સુધીનું, તો એ તૈયાર કરી દેવાનું છે. બાકી પ્રશ્નો મોટા તૈયાર કરી દેવાના છે, જે આપણે આજે આપવા તમને જઈ રહ્યા છે. અર્થશાસ્ત્ર વિષયમાં મિત્રો ઘણા બધા પ્રશ્નો જે હોય છે એ રિપીટ થતા હોય છે. ઘણી બધી વખત એવું બને છે કે જે પ્રશ્ન જે પાઠમાંથી લેવામાં આવ્યો હોય જેટલા ગુણનો, એટલા જ ગુણનો ફરીથી એ જ પાઠમાંથી પ્રશ્ન લેવામાં આવે છે, એવું પણ બનતું હોય છે. તો એ રીતના તમારે તૈયારી કરવાની રહેશે. બાકી ધોરણ 11ના પેપરો જિલ્લા વાઇઝ અલગ અલગ નીકળતા હોય છે, તો અમુક જિલ્લામાં ખૂબ વધુ આપણા આઈએમપીમાંથી પૂછાઈ શકે છે, અમુકમાં ખૂબ ઓછું પૂછાઈ શકે છે. તો એ રીતના હોય છે, કારણ કે પેપર અલગ અલગ હોય છે, નિકાલવાવાળા અલગ અલગ હોય છે, પેપર નિકાલવાવાળા. ઓકે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો 5 માર્ક્સના પ્રશ્નો અહીંયા આપેલા છે, તમે જે જોઈ શકો છો. પહેલો તો છે ખાનગીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા સમજાવવાની છે, બજારનો અર્થ સમજાવી એના લક્ષણો ચર્ચવાના છે, અલિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવવાનો છે, સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવવાનું છે, ઉદારીકરણનો અર્થ આપી અને તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો સમજાવવાના છે, બેવડી ગણતરીનો અર્થ સમજાવી એ દૂર કરવાના ઉપાય ચર્ચવાના છે, અને આની સાથે ઉત્પાદનનો અર્થ આપી તેના સાધનો ચર્ચવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 7 ક્વેશ્ચન આપ્યા છે. આ 7 ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી દેવાના રહેશે. 3 માર્ક્સના ક્વેશ્ચન તમે જોઈ શકો છો. પુરવઠાનો નિયમ સમજાવવાનો છે, પુરવઠામાં વિસ્તરણ સંકોચન અથવા વધારો ઘટાડો સમજાવવાનો છે, સ્થિર અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજાવવાનો છે, કુલ ખર્ચ આકૃતિ દ્વારા સમજાવવાનું છે, કિંમત ચુસ્તતા વિશે સમજાવવાનું છે, હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ કરવાનું છે, પૂર્ણ હરીફાઈના 3 લક્ષણ જણાવવાના છે, ટૂંક નોંધ લેવલનો વિકાસ તમારે જણાવવાનું છે, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપવાની છે, વૈશ્વિકીકરણનો અર્થ આપી એની મહત્વની બાબતો જણાવવાની છે, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓ, માથાદીઠ આવકનો અર્થ આપી એનું મહત્વ તમારે સમજાવવાનું રહેશે. તો મિત્રો અહીંયા 13 ક્વેશ્ચન આપેલા છે 3 માર્ક્સના પ્રશ્નોના, 7 ક્વેશ્ચન આપેલા છે તમારે 5 માર્ક્સના પ્રશ્નોના, જે સારી રીતે તમારે તૈયાર કરી દેવાનું છે. અને આની સાથે આઈએમપી પેપર જે આપવાના છીએ એમાં જે પણ મટીરિયલ મળશે એ તમારે તૈયાર મિત્રો કરી દેવાનું રહેશે. બાકી વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, એ પણ થોડી તૈયારી કરી લે અને વધુ માર્ક્સ લાવી શકે આ વખતની પરીક્ષા માટે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.